આપણે આગળ જશું ને, તું જ્યારે ટેકનિકલ એનાલિસિસ કરીશ ને ત્યારે મારો એક પોઈન્ટ છે, હું કહીશ તને આના ઉપર આપણે જઈએ. એટલે મેઇન હવે ઓડિયન્સ સમજી ગયા હશે કે આનું બિઝનેસ મોડેલ શું છે, કે ફિનાન્શિયલ સર્વિસીસ તો બહુ લિમિટેડ એનું નામ છે, બટ એની અંદર આખો ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો છે, ઇન્સ્યોરન્સનો પોર્ટફોલિયો છે, પછી પેમેન્ટ, યુપીઆઈ પેમેન્ટ, રિચાર્જેસ, નાના અને આપણે જે નોર્મલ કરીએ છીએ પેમેન્ટ ગેટવેઝ, એટલે એ આખું કામ છે એ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસની અમ્બ્રેલા નીચે થાય છે. એટલે આ જેનું બિઝનેસ મોડેલ છે, અને ખાલી મોડેલ પર કમેન્ટ કરીએ તો બહુ કોમ્પ્રિહેન્સિવ મોડેલ છે. અને રિલાયન્સ જીઓ, કે જેની પાસે રિલાયન્સનું બેકિંગ છે, જીઓ ફિનાન્શિયલ્સ, એ કેપેબલ પણ છે આ બધા મોડેલને સક્સેસફુલ લઈ જવા માટે. હવે એનું એક્ઝિક્યુશન કેટલું થાય છે